નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે ગીર સોમનાથની કે જ્યાં સોમનાથ દાદાનું મંદિર છે। સોમનાથ જ્યોતિર્લિંગ જ્યાં આવેલું છે ત્યાં ભારતના રાષ્ટ્રપતિ આવવાના હતા, જેના કારણે ગીર સોમનાથની પોલીસ બંદોબસ્તમાં હતી। ત્યારે જ ગીર સોમનાથના એક હોસ્પિટલમાંથી એસપી જયદીપસિંહ જાડેજાને સંદેશો મળે છે કે એક મહિલા સાથે 3 લોકોએ દુષ્કર્મ આચર્યું છે। આ શબ્દ સાંભળતાની સાથે જયદીપસિંહ જાડેજાએ પોતાના કેટલાક અધિકારીઓને બંદોબસ્તમાંથી પાછા બોલાવ્યા અને કહ્યું કે બંદોબસ્ત અમે સાચવી લઈશું, તમે તાત્કાલિક આ દુષ્કર્મની તપાસ સંભાળી લો। ઘટના એવી છે કે નવરાત્રિનો વખત હતો અને અષ્ટમીના દિવસે એક મહિલા સાથે 3 લોકો ગીર સોમનાથના નવા બંદર ખાતે દુષ્કર્મ આચરે છે અને પછી આ સ્ત્રીને નુકસાન પહોંચાડે છે, ઈજા પહોંચાડે છે। આ સ્ત્રી પોતાની સાથે દુષ્કર્મ થયું છે તે વાત કોઈને કહેતી નથી, પરંતુ ત્યાર પછી તેની તબિયત બગડે છે એટલે તેને નવા બંદરની એક હોસ્પિટલમાં લાવવામાં આવે છે। હોસ્પિટલમાં તેની પ્રાથમિક સારવાર કર્યા પછી તેની સ્થિતિને જોતા હોસ્પિટલ તેને જૂનાગઢ રિફર કરે છે અને જૂનાગઢના ડૉક્ટરોએ જ્યારે તેને તપાસી ત્યારે ખબર પડી કે આ મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। એટલે જ ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાને જ્યારે આ સંદેશો મળ્યો કે સામૂહિક દુષ્કર્મ થયું છે, ત્યારે પોલીસ અધિકારીઓ નવા બંદર પહોંચે છે અને નવા બંદરથી પછી તે આ સ્ત્રીની મુલાકાત લે છે। ત્યાં સ્ત્રી પોતાની ફરિયાદમાં પોતાની કેફિયતમાં કહે છે કે તેની સાથે 3 લોકોએ અષ્ટમીના દિવસે દુષ્કર્મ આચર્યું, જેમાંથી 2ને તે ઓળખે છે, 1ને તે ઓળખતી નથી। નવા બંદર ખાતે ફરી તપાસનો દોર શરૂ થાય છે। ક્યાં કેવી રીતના દુષ્કર્મ થયું, સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા, પણ આ મહિલા જે આરોપીઓના નામ આપી રહી હતી, 3 પૈકી 2 આરોપી તે તેમને મળી રહ્યા નહોતા। એક પછી એક દિવસ આગળ વધી રહ્યો હતો, એક પછી એક કલાક આગળ વધી રહ્યો હતો, પણ એસપી જયદીપસિંહ જાડેજાની સૂચના હતી કે આપણી પાસે સમય નથી, આરોપીને જો સમય મળશે તો તે આપણા હાથની બહાર નીકળી જશે। પોલીસે પોતાના બાતમીદારોને નવા બંદરમાં એલર્ટ કર્યા હતા। ત્યારે બાતમીદારો પાસેથી જાણકારી મળી કે આરોપીઓ હવે દરિયામાં જતા રહ્યા છે, કારણ કે જે આરોપી છે તે માછીમારો છે અને અત્યારે તેઓ દરિયો ખેડવા નીકળી ગયા છે। જ્યારે જયદીપસિંહ જાડેજાને ખબર પડે છે કે આરોપીઓની ઓળખ થઈ ગઈ છે અને આરોપીઓ નવા બંદરથી હવે દરિયામાં જતા રહ્યા છે, ત્યારે નવા બંદર અને સોમનાથ મરીન પોલીસને એલર્ટ કરવામાં આવે છે। સોમનાથ અને નવા બંદર મરીન પોલીસ સ્ટેશન પાસે 2 બોટ હતી। આ ઉપરાંત બીજી 2 બોટ ભાડે કરવામાં આવી। આમ કુલ 6 બોટ દરિયામાં રવાના થાય છે। આ ગુજરાત પોલીસનું પહેલું ઓપરેશન હતું, જ્યાં પોલીસ આરોપીઓને પકડવા માટે દરિયામાં રવાના થઈ। પોલીસે કોસ્ટગાર્ડને પણ મદદ માટે તૈયાર રહેવાની સૂચના આપી હતી અને પોલીસની સ્પીડ બોટ હવે દરિયામાં આગળ વધી રહી હતી। 25 નોટિકલ માઇલ આગળ વધ્યા પછી એક બોટ તેમને નજરે પડે છે। આ બોટમાં પોલીસ જાય છે ત્યારે જે 2 આરોપીના નામ ખુલ્યા હતા તે બંને આરોપી તેમને આ બોટમાંથી મળી આવે છે। જ્યારે ત્રીજા આરોપી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે મારી બોટમાં નથી, એ બીજી બોટમાં છે। એટલે ફરી પોલીસની સ્પીડ બોટ રવાના થાય છે આગળ અને બીજી બોટને પણ તે શોધી કાઢે છે, જ્યાંથી તેમને ત્રીજો આરોપી પણ મળી ગયો। આ ગુજરાત પોલીસનું પહેલું ઓપરેશન હતું, જેની સરાહના ગુજરાતના ડીજીપી વિકાસ સહાય અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કરી। આ 3 આરોપીઓને 25 નોટિકલ માઇલથી પકડી લાવવામાં આવ્યા, તેમને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા અને 3 દિવસના આરોપીઓ રિમાન્ડ ઉપર હતા અને હવે તેમને જેલ હવાલે મોકલવામાં આવ્યા છે। આમ સામૂહિક દુષ્કર્મના આરોપીને પકડવા માટે પોલીસ દરિયામાં ગઈ હોય તેવો આ પહેલો બનાવ છે। આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી લખજો। પોલીસના ઓપરેશનની એક સરાહના કરજો, એક સલામ પણ કરજો। અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપજો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ